નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીની એલિવસ લાઈફ સાયન્સ કંપનીમાં ફ્લેશ ફાયર। અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક અકસ્માત સર્જાયો છે। એલિવસ લાઈફ સાયન્સ કંપનીમાં થયેલ ફ્લેશ ફાયરને કારણે કુલ 8 કામદારો ઘાયલ થયા છે। 8 કામદારો પૈકી 2 કામદારો ગંભીર રીતે દાઝી જતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એલિવસ લાઈફ સાયન્સ કંપનીમાં થયેલા ફ્લેશ ફાયરને કારણે કુલ 8 કામદારો ઘાયલ થયા છે। 2 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેને તાત્કાલિક સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે। અન્ય 6 કામદારોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે। કંપનીની અંદર સર્જાયેલી આ અચાનક આગથી કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી। ઘટના અંગે જાણ થતાં જ પોલીસ તેમજ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। આગનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી। આકસ્મિક અકસ્માતો વારંવાર સર્જાતા ઔદ્યોગિક વિસ્તારમાં કર્મચારીઓની સુરક્ષા અંગે ફરી સવાલો ઊભા થયા છે। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।